સંકલન સમિતિમાં અશાંતધારો દૂર કરવા કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની રજૂઆત. અશાંતધારા નામે ગરીબોને હેરાનગતિ કરવામાં આવી રહી છે. 3 વખત નોટિસ આપીને મકાનને એકમ તોડવાનો નિયમ છે. રાજકીય કિનાખોરી રાખી મકાન કે એકમ દબાણ દર્શાવી તેને તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યના મુખ્યમંત્રીને હું પત્ર લખી જાણ કરીશ કે ઘાટલોડિયાના ધારાસભ્ય તરીકે તેઓ હાજર રહે. ગેરકાયદેસર બાંધકામ તોડી નાખે તેમાં વાંધો નથી, પણ 5 વર્ષમાં 80,000 મકાનોને નોટિસ આપ્યા છતાં મકાનો તોડવામાં આવ્યા નથી. આ મામલે શું કહી રહ્યા છે ધારાસભ્ય દાણી લીમડાના શૈલેષ પરમાર, તેમને સાંભળો. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર એક બાજુ એમ કહે છે કે ગુજરાત એ શાંતિ અને સલામતીનું મુદ્દો છે, પરંતુ આ ગુજરાત એક એવું રાજ્ય છે કે સમગ્ર દેશમાં અસાનધારો કોઈ નામનો બિલ હોય કે અસાનધારો જ્યારે આપવો હોય એ ફક્ત અને ફક્ત એકમાત્ર ગુજરાત રાજ્ય છે. જો શાંતિ અને સલામતવાળું રાજ્ય હોય તો અસાનધારો કે અસાનધારાના નામે ગરીબો, મધ્યમ વર્ગ, હિન્દુ મુસ્લિમ બંને લોકોને પરેશાન કરવામાં આવે છે. રાજકીય દબાણો હેઠળ લોકોના મકાનો પણ તોડી દેવામાં આવે છે. કોર્પોરેશનના કમિશનરશ્રીઓ રજૂઆતને કરી છે. આરટીઆઈના માધ્યમથી સમગ્ર અમદાવાદ શહેરની અંદર જે જગ્યાએ ઇલીગલી બાંધકામો થયેલા છે એ ઇલીગલી બાંધકામોના આધીન કોર્પોરેશનના નિયમ મુજબ 3 નોટિસ આપવી પડે અને 3 નોટિસ આપ્યા પછી મકાનો તોડવા પડે. 2020થી માંડીને 2025 સુધીમાં એવા અસંખ્ય ઓછામાં ઓછા 80,000 કરતાં પણ વધારે મકાનો, બિલ્ડિંગો, ફ્લેટો આખા અમદાવાદ શહેરમાં 3 નોટિસ આપ્યા પછી પણ કોર્પોરેશનની મકાનો આખી તારીખમાં તોડતી નથી. ફક્ત રાજકીય દબાણ હેતુસર અમુક લોકોને ટાર્ગેટ કરીને મકાનો તોડવામાં આવી રહ્યા છે. આ રજૂઆત કમિશનર કરી છે. બીજું, ખાસ કરીને જે કોંગ્રેસના 2 વિસ્તારો છે, દાણીલીમડા વિધાનસભા હોય કે જમાલપુર વિધાનસભા હોય, 2018થી જે મૂકેલા કામો છે, જે કામોમાં જે પ્રગતિ આવી જોઈએ, જે કામો થવા જોઈએ એ કામો થતા નથી. એ સ્મશાન ગૃહની વાત હોય, સ્કૂલોની વાત હોય, પીવાના પાણીની સમસ્યા હોય, રોડ રસ્તાની સમસ્યા હોય, એ કોર્પોરેશનના ધ્યાન ઉપર એ વાતો આવતી નથી. ફક્ત કાગળો ઉપર એ વાતો કરતા હોય છે. અને દુઃખની વાત તો એ જ છે કે કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાં રાજ્યમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને આ બાબુઓની મિટિંગમાં કગરવું પડે, એમને રિક્વેસ્ટ કરવી પડે, એમના પણ પ્રશ્નોનું નિરાકરણ થતું નથી. આમ રાજકીય રીતે આ મિટિંગ ફક્ત ધારાસભ્યોની મિટિંગ બોલાવવી જોઈએ દર મહિનાના શનિવારે, ત્રીજા શનિવારે એ રીતની જ આ મિટિંગ થાય છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને હું જાણ કરવાનો છું કે એ પણ અમદાવાદ શહેરના ધારાસભ્ય છે અને પછી મુખ્યમંત્રી છે. એક વખત રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ પણ આ સંકલનની મિટિંગમાં આવવું જોઈએ, જેથી કરીને એમને ખ્યાલ આવે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે અધિકારીઓ છે, જે અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોના પણ કામો કરતા નથી અને કોંગ્રેસના ધારાસભ્યોનું તો સંપૂર્ણ રીતે કામ કરતા નથી. એવી રજૂઆત અમે લોકો કરવાના છે. ટાર્ગેટ તો નથી. કોઈ પણ ગેરકાયદેસર બનેલું બાંધકામ હોય, બાંધકામ કોર્પોરેશન એને તોડી શકે છે, એનામાં અમારો વાંધો ના આવી શકે. પણ 2020, 21, 22, 23, 24, 25માં 3 નોટિસ જે લોકોને મળેલી હોય અને એ લોકોને નોટિસ મળ્યા પછી એ લોકોના મકાનો કેમ તોડવામાં આવતા નથી? કોના રાજકીય દબાણ હેઠળ મકાનો અટકાવી દેવામાં આવેલા છે? શું બિલ્ડરોએ કોર્પોરેશનને, અધિકારીઓને શું એટલા મોટા હપ્તા આપેલા છે કે એ લોકોના મકાનો તોડવામાં નથી આવતા? સવાલ કોઈના મકાન તોડવાનો નથી. સવાલ એટલો છે કે તમે 20થી માંડીને 25, 6 વર્ષ સુધી 3 નોટિસ આપ્યા પછી એ લોકોના મકાનો હોય, ફ્લેટો હોય, કોઈ દુકાનો હોય, ફક્ત ટાર્ગેટેડ પોતે સરકારમાં છે ને ટાર્ગેટેડ કોઈને ટાર્ગેટ કરીને કરતા હોય એની સામે અમારો ચોક્કસ વાંધો છે ને વાંધો રહેશે. અને આ વાત વિધાનસભામાં પણ અમે રજૂ કરીશું આંકડાકીય સાથે. આવનારા વિધાનસભાના બજેટની અંદર પણ અમદાવાદ શહેરની અંદર ચાલી રહેલું ભોપાળોપણું જે ચાલે છે અત્યારે, જે અધિકારીઓની મનમાની છે, રાજકીય દબાણો હેઠળ જે રીતે લોકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે, એનો મુદ્દો આવનારી વિધાનસભાના ગૃહની અંદર પણ આ મુદ્દો અમે ચોક્કસ ઉઠાવવાનો. આપણે સાંભળ્યા હતા દાણી લીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને. તેમણે જે રીતે અશાંતધારા મામલે છે તે આ મુદ્દો છે તેને લઈને પ્રતિક્રિયા આપી છે અને સંકલન સમિતિમાં તેમણે મુદ્દો ઉઠાવ્યો છે. અશાંતધારા દૂર કરવાની માંગ પણ કરી છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે.
દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એનકવરેજ ન્યૂઝ જોતા